ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતીનું ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસ રાજકોટ રેન્જ રાજકોટ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર આઈપીએસ રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નીચે મુજબની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મૂળ ઘટનાનું વર્ણન એસઓજી શાખાના અધિકારીશ્રી કર્મચારીઓ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોસબેન્સ જે ઝાલા નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે ધોરાજી તાલુકાના ભોલગામડાની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે રેતીનું ગેરકાયદેસર ખનન કરવાની કામગીરી ચાલુ હોય જે હકીકત આધારે ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટના રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી કિશનભાઈ રાણવા તથા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી જયમીનભાઈ પટેલ તથા તેઓની ટીમ તથા ધોરાજી તાલુકાના પોલીસ કર્મચારીઓ સાથે રેડ કરતા લીઝ ધારક શ્રી રતિલાલ જેશાભાઈ ડઢાણિયા રહે ભોલગામડા હાલ રાજકોટવાળાની સાદી રેતી ખનીજની પોતાની મજૂર થયેલ કવોરી લીઝ વિસ્તારની બહાર રેતીનું ગેરકાયદેસર ખનન તથા સંગ્રહ કરતા હોય જે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર.